નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી પંથકમાં ઉનાળાની સિઝનમાં સરકાર દ્વારા માઇનોર કેનાલમાં પાણી આપવાની જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે ચોટીલ માઇનોર કેનાલ 5 દિવસથી તૂટેલી હાલતમાં હોવાથી તાત્કાલિક રિપેરિંગ કરી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે થરાદના બોરોલમાંથી નીકળતી ચોટીલ, મેઠાળા અને કોળાવા માઇનોર કેનાલમાં ભંગાણ પડતા પાણી છોડવામાં આવતું નથી. ચોટીલ ગામની સીમા માઇનોર કેનાલ તૂટતા તેને રિપેરિંગ કરી પાણી છોડવામાં આવતા પાછી કેનાલ તૂટી ગઈ હતી. છેલ્લા 5 દિવસથી ખેડૂતો રિપેરિંગ માટે નર્મદા નિગમના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી રહ્યા છે, છતાં કેનાલ રિપેર થઈ ન હતી. જેથી ચોટીલ ગામના આગેવાનો અને ખેડૂતોએ કેનાલ પર ભેગા મળી વિડીયો બનાવી વાયરલ કરી પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે આ ચોટીલ કેનાલ 5 દિવસથી તૂટી ગઈ છે. અમે અધિકારીઓને ફોન કરીએ તો ઉપાડતા નથી તેવા ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે ઉનાળો છે, ઘાસચારાની તંગી છે અને સરકારે પાણી આપવાની જાહેરાત કરી છે, ત્યારે અમે રિપેરિંગ કરાવવાનું કહ્યું છતાં કામગીરી કરતા નથી. ખેડૂતોએ વિડીયો બનાવી સરકાર પાસે તૂટેલ કેનાલનું રિપેરિંગ કામ કરી તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે. નર્મદા નિગમના કર્મચારી જવાનસિંહે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે તાજું રિપેરિંગ કામ કર્યું હતું અને પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી જવા પામી છે, જેથી અમે તાત્કાલિક પાણી બંધ કરાવી દીધું હતું. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવે તો અમે તાત્કાલિક રિપેરિંગ કામ કરાવી નાખીશું. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી અમારાથી થશે તેટલું જલ્દી રિપેરિંગ કામ કરાવી પાણી કેનાલમાં છોડવાની ખાતરી આપી હતી.